તું ડાયટિંગ કરે સોરી છુપી છુપી મને ખબર વગેરેની એક આયા ને એક આયા જો આ જો ખાલી બેઠો જ જો નસીબદારનો દીકરો આ માણસ મને હુવા દીધો ને યાર ખોલ લીધો હવે એ ખાણોમાં નહીં છૂટી ગયું તું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કપિલ ગોસ્વામી બ્લોગ્સ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મજામાં જ હશો? તો વાગી ગયા છે અત્યારે સવારના 7:30 અને ભાઈ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો કરવા બેઠવું છે. તો કિરણ છે ને આજે પ્રમ દિવસની જેમ આજે પાછી છે ને નાસ્તામાં જો એટલે તું ડાયટિંગ ઉપર છે કે જાય ને નાસ્તામાં ખાસ પડ્યું હોય તો અટણના પોરમાં ઉપયોગમાં ન લેવાનું હોય ને. જો ભાઈ પ્રમ દિવસની જેમ છે ને કિરણ આજે પાછું તરબૂચ ઉપાડ્યું નાસ્તામાં. સારું ચાલો ભાઈ, તો નાસ્તો વાસ્તો કરી લઈએ છીએ અને જાઉં છું પછી દુકાને. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. જય સોનાલી. તો અટાણના પોરમાં ત્યાં નાસ્તામાં તરબૂચ ખાવાનું હોય. ખાવાની વસ્તુ છે ને, પણ ખાવાની વસ્તુ છે તો પણ તરબૂચ હોય. અરે તું ડાયટિંગ કરે સોરી છુપી છુપી મને ખબર વગેરેની. સારું ચાલો ભાઈ, તો નાસ્તો કરી લઈએ છીએ અને કિરણ છે ને ચોરિયાઓમાં છે ને ડાયટિંગ કરે છે. એમાં ચોરિયાઓ ડાયટિંગ કરવાનું. સારું ચાલો, તો બન્યા રહેજો આગળ. ગાઈસ, તો વાગી ગયા છે ભાઈ 8 અને આપણે નાસ્તો કરી લીધો છે ને. જો ડાયટિંગ વાળા હજી બેઠા. ડાયટિંગ વાળાનું ચાવીને ખાવું પડે ને કે અટાણમાં નાસ્તામાં તરબૂચ ઠોકે છે. એક આયા ને એક આયા જો આ જો ખાલી બેઠો જ જો નસીબદારનો દીકરો મુકેશ અંબાણીનો છોકરો. જો તો એનું કોન્સન્ટ્રેટ જો ખાલી એઠો નહીં ઉતરે. હોશિયાર એ આમ એઠો ઉતર નહીં ખાવું હોય તો વાઘ ઉંદરો એક આ જો જો એઠો તો નહીં જ ઉતરે. સારું હાલો ભાઈ, તમે બે ગાંડા કાઢો અટણના પોરમાં. આપણે જવું દુકાને, મોડું થઈ જાય ને તો કનુ બાપા ઘેર આવીને મૂકી જાય કે હવે ઘેર જ રે. સારું ચાલો ભાઈ. હા એ તો અમને જ ખબર હોય. સારું ચાલો ભાઈ, તો હું જાઉં છું દુકાને. ટાઈમ થઈ ગયો છે જવાનો. તો મળીએ છીએ આપણે બપોરે જમવા ટાઈમે. તો બન્યા રહેજો વિડીયોમાં ને કમેન્ટમાં કહેજો કે આની જેમ હવારમાં તરબૂચ કોણ ખાય? કોણ બધાય? હવે લાવવું જ નથી, તરબૂચ જ નથી લાવવું. આજ આવી જાય તારી ટેટી. આવી જાય હાંજે. હા તો આપણે ફોનમાં યાદ કર ભાઈ. આ કેવું કરે ખબર છે કિરણ કે ભાઈ આપણે જો એને મને પ્રમ દિવસે કીધું કે મારે ટેટી ખાવી, બરોબર? મેં કીધું વાંધો નહીં લેતા આવી ચાલ. પછી આખો દી ભાઈ હું કામમાં આવું એટલે ભૂલાઈ જાય. તો ભાઈ એની ફરજમાં આવે ને કે ભાઈ મને ફોન કરીને યાદ કરાવવું જોઈએ કે ભાઈ કપિલ તમે ટેટીનું કહેતા હતા લેતા આવજો સાંજે આવો ને ત્યારે. એમની તો તારે યાદ હવે આવા તડકાનું ધ્યાનમાં રે કઈ વાતો કરે. વાહ સારું હાલો ભાઈ, આજે લેતા આવી ભાઈ તારી ટેટી. જવા દે ને હવે લપ ક્યાં કરે ખોટી. સારું ચાલો ભાઈ, મળીએ છીએ બપોરે જમવા ટાઈમે. બન્યા રહેજો આગળ વિડીયો. ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય સોનાલમાં. તો વાગી ગયા છે અત્યારે 12:30. આ કેમ ધોડીને હોય ગઈ કિરણ? હે હા વિડીયો નથી આવવાનો. વાગી ગયા છે ભાઈ 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. અને ભાઈ આ છે ને આગળ ધોડીને ભાઈ રસોડામાં વહી આવી. એનું કારણ કાઈ કારણ નથી. તો પાણી ખુલ્લું હતું ટાંકવાનું. હું બનાવ્યું જમવાનું? આજ ફોન ન કર્યો. હું બનાવું?
ફોન કરવો જ નથી હવે તમને પૂછીને તો તમે જવાબ જ ન દે કે હા તમે એમ શીખા એટલે મારી રીતે જ બનાવજો પાકું ને જો આ વિડીયોમાં બોલે છો હા હા રેકોર્ડિંગ થાય ના ભાવે કે ન ભાવે ખાઈ લેવાનું તો હું ભૂખો રહે તો તને સારું લાગીએ હે હા પણ દર વખતે પૂછી કે આમાં નથી ખાવું એમ નહીં. હું ભૂખો રહે તો તને સારું લાગીએ ભૂખ્યા કેવી ભાવે એટલું ખાઈ લેવાનું નોજ ભાવે તો નોસ ભાવે એવું કઈ બનાવીશું જ્યાંનું શાક બનાવ્યું હોય તો મન ન બનાવે કેવાનું? દૂધીનું દૂધીનું શાક તો ગઈકાલે શું ખાઈ લીધું તું એ તો સારું બન્યું હતું એટલે ખાઈ હા લીધું તો દૂધીનું એવું જ બને એથી મસ્ત બને અમારે કિરણ ને દૂધીનું શાક નથી ભાવતું મને ભાવે તો એને નથી ભાવતું એટલે એ નથી બનાવતી કા બહુ ભાવે દૂધીનું શાક તમને મને ભાવે તને નથી ભાવતું અમારે કિરણ ને ભાઈ ભાવતું નથી એટલે એ બનાવતી નથી આપણે ખાવા ન મળે બાકી ઉનાળામાં દૂધીનું શાક ખાવું જ જોઈએ ભાઈ બસ સારું ચાલો ભાઈ તો બેઠીએ છીએ જમવા અને મળીએ છીએ જમીને તો બનાવી દેજો આગળ વિડીયો હેલો ગાઈસ તો બેસી ગયા છે જમવા શું છે જમવાનું હે મોળા શાક રોટલી ભાત ભાઈ ચોળા ગુવારનું શાક રોટલી ને ભાત છાશ છે ને હા હાલો બધા જમવા ત્યારે વાગી જશે 1 અને આ છે ને આવીને એનું કંઈક ચાલુ હોય એટલે જમવાનું પૂરું થઈ ગયું જમીને મળીએ છીએ બધા બન્યા રહેજો વિડીયોમાં હેલો ગાઈસ તો વાગી ગયા છે ભાઈ 1:30 ને આ માણસ મને હુવા દીધો ને યાર એના પાડી તમારી ગાડી આવેલા હતા આ પર તો તું શાળા કરતી હતી મેં કઈ સારા નતા કે હું શાંતિથી હોતી જ થી શાંતિથી એટલે બધી માંડ નીંદર ચડીને ત્યાં ઓલી બકાલાવાળી રેકડીવાળી આવી એને ખખડાયો ડેલો પાછી નીંદર ચડીને ત્યાં આ મારું પાર્સલ આવ્યું શાળા કરવા મેં કઈ સારા નતા કે હું શાંતિથી ઉઠતી જ તમારે હા સારું ચાલો ભાઈ તો હવે કંઈ ફૂવાનો મતલબ નથી 1:30 વાગી ગયા જાઉં છું દુકાને ને આજ તો છે ને ભાઈ હાલો હું બોલું ને તેથી જ તડકો વધે કે આજ વાદળા છે આ જોરદાર પવન છે પણ આમ તડકો તો જો તાપ તો જો પડે જ. સારું ચાલો ભાઈ તો ટાઈમ થઈ ગયો છે આપણો દુકાને જવાનો તો જાઉં છું દુકાને હવે આગળ છે ને પોતે જો એક તો હુઈ ગયો જીનું હુઈ ગયો આ હુઈ જાય આગળ આથી ઘડી કૂવાનું હોય સારું ચાલો ભાઈ આવું જ તારે હાલની મજા આવી અમિત બહુ કે મારે આવવું મને લઈ જતા હોય તો અટાણ લઈ જાવ સામેથી તો નથી આવવું હું સવારમાં લઈ જાવ સારું ચાલો ભાઈ તો હું જાઉં છું દુકાને અને મળીએ છીએ આપણે સાંજના તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં હેલો ગાઈસ ગુડ ઇવનિંગ જય સોનલમાં તો વાગી ગયા છે અત્યારે 7:30 અને આપણે આવી ગયા છે ઘરે ને ભાઈ આજે તો છે ને યાર કામ ઉપર એટલો હેક્ટિક ડે રહ્યો ને કે ભાઈ તમે જવા દો વાત પૂછોમાં કામ ઉપર કામ ખતરનાક જોરદાર જે ગયો એ થાકી ગયો એવી રીતના પણ ભાઈ ઘરે આવીને તો છે ને એમ થાય ને કે જો આને જોઈએ એક આને જોવાની ને એક ઓલાને જોવાનો એટલે આપણો થાક ઉતરી જાય શું કરે તું સ્કેટી લઈ આવ્યા ને એટલે સ્કૂલ ફાઇનલી હું આ સ્કેટી આવી ગઈ ખોલ નહીં તો હવે એ ખાડોમાં નહીં બોલો હવે પેલું છૂટી ગયું તું ક્યારની માથાકૂટ કરે એકને ગાંઠ તો કરું છૂટી ગઈ તો ખેસી નાખી ખોટે ખોટું ઝબલું ઉપર નાખ્યું છે ને 4 દિવસથી મારી યાર ટેટી હાટું છે ને મારે ટેટી ખાવી મને ભાઈ છે ને કામ ઉપરથી હું નીકળું ને એટલે પછી એમ જ થાય કે હવે સીધો ક્યારે ઘરે પહોંચી જાઉં એટલા માટે પછી ભૂલાઈ જતું પણ આજે ફાઇનલી લેતા આવ્યો યાદ કરીને કે ભાઈ ખોટું પછી કિરણને એમ થાય કે ભાઈ કિરણ કાલે એમ કહેતી હતી કે પહેલાં તમે મને કેટલો પ્રેમ કરતા કા એવું છે હવે નથી કર હવે તો વધારે કરું સમય જતા પુરુષ
પુરુષને પ્રેમ છે ને ઓછો થઈ જાય ને સ્ત્રીને વધી જાય. એમ એવું છે? હા, કમેન્ટ કરજો બધા, સાચી વાત હોય ને મારી તો. આઈ જો અમારો પકડાટ. ભાઈ રમી લીધો ભાઈ? એ જીની હું કે એનું રમવાનું થોડું શીખીએ. તો તું એમ કહેતી હતી ફ્રૂટ સલાડ બનાવો તો ટેટી નાખીને ફ્રૂટ સલાડ બનાવો અરે તો કેળા, ચીકુ, સફરજન, દ્રાક્ષ, એવું છે. બધું નાખીને બનાવો. એવું છે. જોઈએ જ કાલે તો દૂધ દહીં લાવવું પડીએ ને. લેતા હોય. એક મોટી કેરી છે. હમ એક મોટી કેરી લેતા હોય તે. હમ સારું ચાલો ભાઈ, તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છું. બહુ થાકી ગયો ભાઈ આજે, તો જવા દો વાત પૂછોમાં. તો જલ્દી નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છું ને મળીએ છીએ થોડી જ વારમાં. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. ગુડ ઇવનિંગ. તો વાગી ગયા છે અત્યારે કેટલા વાગ્યા ભાઈ? વાગી ગયા છે 9 અને ભાઈ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જમવાનું પણ ઓલમોસ્ટ બની ગયું. ઓલમોસ્ટ નહીં પણ બની જ ગયું છે ફાઇનલી. તો જ અમારા અહીંયા મેડમ બહાર બેઠા હોય તો જ એને ચાળા હું જાય. જો અટણતા બેઠી શાળા એટલી કેવું કરે છે? યા અહીંયા સાટે સીબડી. હું સાટે હા, આ બધી હતી ક્યાંક અવાજ આવતો હોય ચાટતો હોય. ખાવાનું નથી સાટે. એ હાલતા હેઠો ઉતરતો. હાલ આવું, હાલ. હાલો 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 તૈયાર જ છે ઈ. એને કાંઈ વાંધો નથી. એને ક્યાં ચપ્પલ પહેરવાથી ઉપાધિ છે? નથી લઈ જાઓ, નથી લઈ જાઓ. ઓયો જા ઉપાડ. હાલ ઊભી થા. સારું ચાલો હાલો ભાઈ જમી લઈએ છે ને શું બનાવું જમવામાં? વઘારેલા ભાત. બસ ભાવતું નથી તો હું બનાવે. પાપડ હેકી નાખજે. સારું ચાલો ભાઈ, તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. મળીએ છીએ થોડી જ વારમાં. હેલો ગાઈસ, તો ભાઈ બેઠી ગયા છે જમવા અને જમવામાં છે ખાલી વઘારેલા ભાત. કેમ કે ભાઈ મેં કિરણને કીધું કે ભાઈ કાંઈ ખાવાનું ઈચ્છા જ નથી, કેમ કે તડકો એવો છે ને પાણી પી પીને ધરાઈ જાય આખો દિવસ. કાં પાણીની જ તરફ લાગે છે. પેટમાં નથી મારતું. તો હાલો બધા જમવા. સારું ચાલો ભાઈ, તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો બના રહેજો આગળ વિડીયોમાં. જય સોનાથ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો ભાઈ વાગી ગયા છે અત્યારે 9:30 અને અમે જમી લીધું છે. જમવામાં ખાસ કાંઈ હતું નહીં, કેમ કે ભાઈ છે ને ભૂખ જ નહોતી લાગી. આ છે ને તડકો પૂરો થાય ને જલ્દી તો સારું ભાઈ, કેમ કે પાણી પીને છે ને પેટ ભરેલું જ રહે છે. જેવું તેવું જમ્યું અને પછી આવી જો અત્યારે અમારા કામઠું માણસ એક જ છે ઘરમાં. આપણે તો ભાઈ ખાઈ પીને ઇન્સ્ટામાં રીલું જોતા હતા. આને તો કહું કે કામ કરવા લાગુ તું ના પાડે. ને એવું ન આવડે અમને બેન, ખાતા આવડે કાજીનું જાય. ક્યાં જવું આગળ? ક્યાં આટો મારવા? ક્યાં એમ? સારું ચાલો ભાઈ, તો કિરણને થાય ગરમી તો એમ કહે છે કે ભાઈ આટો મારવા જવું. તો વાંધો નહીં, હાલો ભાઈ આટો બાટો મરાઈ આવું. વાસણ સાફ કરી લે પછી. તો બના રહેજો આગળ વિડીયો. ગાઈસ, તો ભાઈ હમણાં ગયા હતા ગામમાં. શું કહેવાય આને, હમણાં અમે તમને આગળ વિડીયોમાં વાત કરી એમ કે ભાઈ કિરણ કહે છે ગામમાં આટો મારવા જવું. એટલે ખાલી જ ગયા હતા ભાઈ, કેમ કે ભાઈ એને બહુ જ ગરમી થતી હતી અને બહાર પવન જરાય છે નહીં. ઘરમાં પંખાની હવાય બહુ ગરમ આવતી હતી. તો મને કે ભાઈ ગામમાં લઈ જાઓ મને, અને ગાડી ઉપર બેસીએ તો હવા લાગે ને ઠંડી. તો હવા ખવડાય એવો ભાઈ, બીજું કંઈ ખાવું નથી. અને દૂધ છાશ દહીં કંઈ ભાવતું નથી. લસ્સી બસી પીવડાવું. આને આખી દુનિયામાં આને જ અમારે વધારે ગરમી લાગે છે ભાઈ. ગરમી થાય જ ને, તો પવન જ નથી. તો સારું ચાલો ભાઈ, તો હવે થઈ ગયું છે થોડુંક લેટ. વાગી ગયા છે 10, 10:30 થઈ ગયા. સારું ચાલો ભાઈ, તો વધારે લેટ થઈ ગયું, 10:30 થઈ ગયા છે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.